દૈત્યને ત્યાં આસ્તિક જન્મ લે છે, પ્રહલાદજી જન્મ લે છે, પ્રભુ ભક્ત જન્મ લે છે અને હિરણ્યકશ્યપથી સહન થતું નથી. ઈ એને મારવાનો પ્રયાસ કરે છે, હાથીના પગ નીચે કચડાવે છે, પર્વત ઉપરથી પાડે છે, ફગાવે છે. ફઈ હોલિકાના ખોળામાં બેસીને બાળવાનો પ્રયત્ન કરે છે. હોલિકા જેને ન બળવાનું વરદાન છે ઈ બળી ગઈ, પણ પ્રહલાદજીનો વાળ વાંકો ન થયો. તો આનો અર્થ એ નથી. માણસોને પ્રશ્નો થાય ને કે એવું કેવું, પ્રહલાદજી જો મનુષ્ય છે તો હાથીના પગ નીચે કચડાણા, મર્યા નહીં, ઝેર પાયું, મર્યા નહીં, બાળ્યા, બળ્યા નહીં, આવું કેવું? મારવાનો પ્રયત્ન કર્યો, મર્યા નહીં, આવું થોડી હોય. મારવાનો પ્રયત્ન કરવામાં આવે તો માણસ મરી જ જાય ને. હા, સામાન્ય રીતે લૌકિક દ્રષ્ટિએ એ મરી જાય, પણ સામાજિક દ્રષ્ટિએ એ ક્યારેય ન મરે. સોક્રેટિસને ઝેરનો પ્યાલો પાયો, સોક્રેટિસને ઝેરનો પ્યાલો પાયો, પણ સોક્રેટિસ મર્યા ખરા? શરીરથી મરી ગયા, પણ સોક્રેટિસ આજે અમર છે. આજે કરોડો લોકો સોક્રેટિસને સ્મરણ કરે છે. અમર થઈ ગયું નામ, એનો મતલબ એનું નામ હજી જીવે છે. દુનિયામાં એવા લોકો હોય જેની નોંધણી ખાલી રાશન કાર્ડમાં થતી હોય, રાશન કાર્ડમાં ને આધાર કાર્ડમાં નોંધણી થતી હોય. એ માણસ જીવતો હોય ત્યાં સુધી દુનિયાની નોંધ લે, મરી જાય પછી 2-5 વર્ષ પછી દુનિયા ભૂલી જાય, એના પરિવારને ભૂલી જાય. દુનિયા શું, પરિવારને ભૂલી જાય. દુનિયાની વાત તો પછી નહીં રહી. પણ અમુક મહાનુભાવો એવા થઈ જતા હોય, મહાન વ્યક્તિત્વો એવા થઈ જતા હોય કે એને દુનિયા ગમે તેટલી પરેશાન કરે, એને દુનિયા ગમે તેટલી હેરાન કરે, એને ગમે તેટલું કુચલવાનો પ્રયાસ કરે, પણ એ પોતાનું મહાનપણું છોડતા નથી, પોતાનું સારાપણું છોડતા નથી અને સમયાંતરે એ દુનિયામાં અમર થઈ જાય છે. એ ક્યારેય મરી જ ન શકે. પ્રહલાદજી ઉપર પણ ઘણા અત્યાચારો હિરણ્યકશ્યપુએ કર્યા, પણ પ્રહલાદજી પોતાનું સારાપણું છોડતા નથી, એટલે પ્રહલાદજી અમર થયા. પોતાનું સારાપણું છોડતા નથી. દુનિયામાં 5% લોકો એવા છે જે ખરાબ છે. એને ભાગવતકાર વ્યાસજી એને અસદ વાસના કહે. હિરણ્યકશ્યપુ અસદ વાસનાનું પ્રતીક છે. દુનિયામાં 5% લોકો આજે એવા છે જે ખરાબ હતા, ખરાબ છે, ખરાબ જ રહેવાના. એના ઉપર કોઈ સારા પ્રવચનો, સારા પુસ્તકો, સારા સત્સંગનો કોઈ પ્રભાવ ન પડે. સાક્ષાત ભગવાન એની સામે, ભગવાનની કથા હું, ભગવાન એની સામે આવીને ઊભો રહી જાય તોય ફેર ન પડે. ભગવાન ખાલી અર્જુનને જ મળ્યા હતા એવું થોડી હતી. ભગવાન દુર્યોધનને ને શકુનીને નહોતા મળ્યા, એને દર્શન નહોતા દીધા. શકુનીને દુર્યોધનને કેટલી વાર મળ્યા ભગવાન, વિચાર તો કરો. હામાં બેહીને. તો જે ખરાબ હતા, ખરાબ છે, ખરાબ જ રહેવાના. એને ભગવાનની કથા કે સત્સંગ કે ધર્મ ગ્રંથો કે સદવિચારો શું, સ્વયં ભગવાન આવીને એની સામે ઊભા રહી જાય તો એમાં ફરક ન આવે. એવા 5% લોકો ત્યારે હતા, આજે છે. હિરણ્યકશ્યપુ એ 5% અસદ વાસનાનો પ્રતીક છે અને દુનિયામાં હજી 5% એવા લોકો છે જે સારા હતા, સારા છે અને દુનિયા ગમે તેટલી ખરાબ થઈ જાય, ગમે તેવો ઘોર કળિયુગ થઈ જાય, એ પોતાનું સારાપણું છોડતા નથી. એવા 5% પ્રહલાદજી જેવા લોકો પહેલાય હતા, આજે છે અને ભવિષ્યમાં પણ હશે. પણ 5% ઓલા અને 5% આ અને બાકીના 90% લોકો મિશ્ર વાસના વાળા, મારા ને તમારા જેવા હારા લોકો હારે બેહી તો હારા ને ખરાબ લોકો સાથે બેસી તો પાની રે પાની તેરા રંગ कैसा जिसमें मिला दो उस रंग. દુનિયામાં 90% લોકો મિશ્ર વાસના વાળા છે અને એ મિશ્ર વાસના વાળા 90% લોકો સદ વાસના તરફ, પ્રહલાદજી તરફ વળે. એના માટે અત્યંત અદ્ભુત રીતે સ્તંભ ફાડીને વૈશાખ સુદ 14ના ન ભૂતો ન ભવિષ્યતિ ન નર ન પશુ ન દિવસ ન રાત અને સ્તંભ ફાડીને ભગવાન નરસિંહ રૂપ ધારણ કરીને પ્રગટ થાય છે. બોલીએ નરસિંહ નારાયણ ભગવાન કી.